પહેલગામ આતંકવાદી હુમલા બાદ સેના પોલીસ અને સીઆરપીએફ દ્વારા મોટા પાયે કાર્યવાહી ચાલુ છે. તો છેલ્લા 48 કલાકમાં 8 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. તો સેનાની તાજેતરની કાર્યવાહી કુપાવાડામાં થવા પામી હતી, જ્યાં લશ્કરના આતંકવાદી ફારૂક તેડવાના ઘરનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં થોડીક સેકન્ડોમાં આતંકવાદીના ઘરના ટુકડા થઈ ગયા હતા. તો લશ્કર, હિઝબુલ અને જૈશના આતંકવાદીઓના ઠેકાણાઓ પર સેના દરોડા પાડી રહી છે. જ્યાં પણ આતંકવાદી ગતિવિધિઓની સહેજ પણ શંકા છે, ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સાથે ખીણમાં અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધીમાં સેના 1000થી વધુ ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે, જેઓ આતંકવાદીઓના સૌથી મોટા મદદગાર હતા. તો પહેલગામ હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. તો ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં આદેશ જારી કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.